સમાચારના પ્રાયોજક છે કલા લાઇફસ્ટાઇલ। ડીસા બની રહ્યું છે અસુરક્ષિત। એક સોસાયટીમાં 2 દિવસમાં 2 વખત બની ઘરફોડ ચોરીની ઘટના। સરહદી પંથક થરાદમાં પાણીના મુદ્દે રણચંડી બની મહિલાઓ। ચીફ ઓફિસરે પાણી આપવાની ખાતરી આપતા મામલો પડ્યો થાળે। બાળકોની જિજ્ઞાસા સંતોષવા રસાણાની ભગવતી વિદ્યા મંદિરનો સરાહનીય પ્રયાસ। શાળાના બાળકોને પોલીસની કામગીરી સમજાવવા કરાવી પોલીસ મથકની મુલાકાત। ડીસામાં 30મી ઓલિમ્પિકમાં જવા દોડશે 1500 થી વધુ દોડવીરો। ગેર રફતાર સિઝન 2 નું કાઉન્ટડાઉન શરૂ। ડીસાનું ટીસીડી મેદાન બનશે ઐતિહાસિક પલનું સાક્ષી। હવે જોઈએ સમાચાર વિગતવાર। ડીસા શહેરમાં આવેલી ચિત્રકૂટ સોસાયટીમાં સતત 2 દિવસમાં 2 ચોરીની ઘટના બની છે। ગઈકાલે એક રહેણાંક મકાનમાં ચોરી થયા બાદ આજે વધુ એક બંધ મકાનોને તસ્કરોએ નિશાન બનાવીને અંદાજિત 90,000ની કિંમતના મુદ્દામાલની ચોરી કરી ગયા છે। ડીસા શહેરના હાઈવે વિસ્તારમાં આવેલી ચિત્રકૂટ સોસાયટીમાં રહેતા કનૈયાલાલ ખત્રી શુક્રવારના રોજ તેમના દીકરાની માનતા પૂરી કરવા માટે રાજકોટ ગયા હતા। માનતા પૂરી કરવા ગયેલા આ પરિવાર રાજકોટ હતો ત્યારે અચાનક તેમના પાડોશીનો ફોન આવ્યો હતો। તેમના મકાનમાં તસ્કરો હાથફેરો કરી ગયા છે। પોતાના મકાનમાં ચોરી થઈ હોવાના સમાચાર મળતા આ ખત્રી પરિવાર તાત્કાલિક ડીસા દોડી આવ્યા હતા અને પોતાના મકાનનું તાળું તૂટેલું હતું અને મકાનમાં તપાસ કરતા મકાનમાંથી 55,000 રોકડા અને અન્ય દાગીના મળી અંદાજિત 90,000 રૂપિયાની ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું હતું। બાદ ખત્રી પરિવાર આ ઘટના અંગે ડીસા શહેર દક્ષિણ પોલીસમાં ચોરીની ફરિયાદ નોંધાવી છે અને પોલીસે ઘટનાની ઊંડી તપાસ હાથ ધરી છે। હા, શુક્રવારે સવારે મેં સાહેબ બહાર ગયા હતા રાજકોટ જેવાથી બાબાની માતા હતી આ ઘરે જાણ મળી કે ભાઈ તમારું તાળું તૂટેલ છે તો અમે સાંજે દોડી આવ્યા તો તૂટેલું હોય અને અંદર વીર વિખરે હતું અને 55,000 રોકડા અને અમુક દાગીના પાયલ છે દોરો છે એ અમુક વસ્તુ છે નહીં એમ અંદાજે કિંમત 80-85,000 આસપાસ છે કોઈ એવું અને મેં પોલીસ ફરિયાદ કરેલ છે એમાં એટલે જોવા આવશે હમણાં। અમે રાજકોટ ગયા હતા છોકરાની માનતા પૂરી કરવા। અહીંયા પાછળ ચોર આવીને ચોરી કરી ગયા। બધા સામાન પૂરા ફેંદીને ગયા। હવે 90,000 જેવું સામાન ગયું। શહેરના ભરચક વિસ્તારમાં દિન પ્રતિદિન વધી રહેલી ચોરીની ઘટનાઓથી સ્થાનિક લોકોમાં તેમની માલમત્તાને લઈ ભય જોવા મળી રહ્યો છે। ત્યારે પોલીસ દ્વારા રહેણાંક વિસ્તારોમાં નાઇટ પેટ્રોલિંગ વધુ સખત બનાવવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે। પાલનપુરમાં ચોરીઓનું પ્રમાણ વધતા પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી સઘન ચેકિંગ ચાલી રહ્યું હતું। ત્યારે રવિવારે ખાનગી બાતમીના આધારે ધનિયાણા ચોકડી પર વોચ ગોઠવી 2 શખ્સોને ચોરીના બાઇક સાથે ઝડપી લીધા હતા, જેમને પાલનપુરમાં 10 બાઇકો ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું, જ્યારે ફરાર મુખ્ય સૂત્રધારની શોધખોળ ચાલી રહી છે। બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક નીરજકુમાર બળગુજરની સૂચના તેમજ નાયબ પોલીસ અધિક્ષક BA ચાવડાના માર્ગદર્શન હેઠળ પાલનપુર શહેર PI GL ચૌધરી PSI CP ચૌધરી સાથે ડી સ્ટાફના માણસોને અલગ અલગ ટીમો બનાવી ખાનગી બાતમી પ્રમાણે ધન્યાણા ચોકડી ઉપર રવિવારે વોચ ગોઠવી હતી। ત્યારે વડગામ તાલુકાના મોરિયા ગામના અરવિંદ જોઈતાભાઈ પ્રજાપતિ અને પાલનપુર હનુમાન ટેકરી વિસ્તારમાં રહેતા અક્ષયકુમાર દશરથલાલ પંચાલને રોકાવતા બંનેના બાઇક ચોરીને જણાયા હતા, જેથી તેમને વધુ પૂછપરછ હાથ ધરતા તેમણે પાલનપુરમાં જુદી જુદી જગ્યાએ કુલ 10 બાઇક ચોરી હોવાનું જાણવા મળ્યું હતું, જેમાં પાલનપુર શહેર પૂર્વમાં 6 ગુનાઓ, પાલનપુર શહેર પશ્ચિમમાં 2 ગુનાઓ તેમજ અન્ય જગ્યાએથી 2 બાઇકો ચોરી કરેલ છે। જ્યારે મોટરસાયકલ ચોરીનો મુખ્ય આરોપી વડગામ તાલુકાના મોરિયાનો સિકંદર ખાન રાધન ખાન સિપાઈની શોધખોળ ચાલુ છે, જે નામચીન ગુનેગાર છે। સિકંદર ખાન ઝડપાઈ જવાથી વધુ ગુનાઓ બહાર આવવાની શક્યતા છે તેમ પોલીસે જણાવ્યું હતું, જો કે મુખ્ય આરોપી પોલીસથી બચવા ભૂગર્ભમાં ઉતરી ગયો છે। બનાસકાંઠા જિલ્લામાં દારૂ અને જુગારની બદી ખૂબ પ્રસરી રહી છે અને યુવાધન તેની પાછળ પાયમાલ બની રહ્યું છે, ત્યારે આ બદીને અટકાવવા માટે જિલ્લા પોલીસ વડાએ કમર કસી છે।
બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાએ થરાદ શહેરના જૈન દેરાસર વિસ્તાર નજીક આવેલા કોમન પ્લોટમાં જાહેરમાં જુગાર ચાલતો હોવાની સૂચના સ્થાનિક પોલીસને આપતા પોલીસે દરોડો પાડીને જાહેરમાં જુગાર રમી રહેલા 4 શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસે પાડેલા દરોડામાં 4 શખ્સો પાસેથી મોબાઈલ ફોન, જુગારનું સાહિત્ય અને રોકડ રકમ મળી કુલ 10,080 મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દિયોદર ગ્રામ પંચાયતની ચૂંટણીના ઉમેદવારોના ચૂંટણી પ્રચાર પડઘમ શરૂ થઈ ગયા છે. ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે દિયોદર ગ્રામ પંચાયતની ચૂંટણી માટે ભરાયેલ 20 ફોર્મ પૈકી મોટાભાગના ફોર્મ પરત ખેંચાઈ જતા ચૂંટણી ચિત્ર સ્પષ્ટ બની ગયું છે અને માત્ર 4 ઉમેદવાર વચ્ચે ચૂંટણીનો સીધો જંગ જોવા મળશે તે વાત હવે નક્કી થઈ ગઈ છે. ત્યારે ઉમેદવારોએ પોતાના ચૂંટણી પ્રચારની પણ શરૂઆત કરી દીધી છે, જેમાં સરપંચ પદના ઉમેદવાર તરીકે વાઘેલા ગિરિરાજસિંહના ચૂંટણી પ્રચાર કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. દિયોદરનું હિત, યુવા શક્તિની જીત ના સૂત્ર સાથે આ પ્રસંગે તેમણે પોતાની ઉમેદવારી માટે દિયોદરની જનતાએ જે વિશ્વાસ મૂક્યો છે અને તેઓ જીતશે અને દિયોદર ગ્રામ પંચાયતના સ્થાયી પ્રશ્નોનું નિરાકરણ કરી દરેક સમાજને સાથે લઈ સક્ષમ પંચાયતનું નિર્માણ કરી દિયોદરનો સર્વાંગી વિકાસ કરવા માટે હંમેશા તત્પર રહેશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. ત્યારે યુવા વર્ગમાં વધુ લોકચાહના ધરાવતા ગિરિરાજસિંહ વાઘેલા દિયોદરને યુવા અને સક્ષમ નેતૃત્વ પૂરું પાડશે એવો લોકનિર્ધાર હાલમાં જોવા મળી રહ્યો છે. આવનાર સમયમાં અમારા મુદ્દાઓ એ છે કે પંચાયતને એક ડિજિટલ પંચાયત બનાવીએ. એકવાર વ્યક્તિ જે પંચાયતમાં આવે કામ માટે એનું કામ એટ અ ટાઈમ થાય. વિકાસ વિકાસ ને વિકાસ વિકાસ સિવાય દિયોદરમાં બીજો કોઈ મુદ્દો નથી લેવાનો અને કમિટી બનાવવાની છે. ગામ આજ સુધીની ગઈ ગ્રામ સભા કેટલી મળી, એમાં કેટલા લોકો આવ્યા એની આપ થોડી જાણકારી લો. ગ્રામ સભા જેવું શું હોય એ દિયોદર ગામને ખબર જ નથી. પંચાયતના સભ્યો, પંચાયતના કર્મચારીઓ એમના ઘરે જઈને સહીઓ લઈને જાય એવી ગ્રામ પંચાયતની હાલત છે. હું આપને ખાતરી એટલી આપું છું કે ગ્રામ સભા એવી મળશે કે આખો તાલુકો વિચાર કરશે કે આજ દિયોદરની ગ્રામ સભા મળી. વિકાસ સિવાય બીજો કોઈ એજન્ડા નથી. વિકાસ હશે તો જાગૃતતા હશે, શિક્ષણ હશે અને દિયોદર ગામને એક સરસ રાજધાની જેવું બનાવીએ. દિયોદર એક તાલુકા હેડક્વાર્ટર છે એટલે આપ એ વિકાસ અમે ટૂંક સમયમાં, અમે કોઈ વર્ષો લગાવવા માંગતા નથી. સમાજ દીઠ પેનલ બનાવી અને જેટલી જરૂરિયાત દિયોદર ગામને હશે એ 100% પૂર્ણ થશે એટલી હું આપ સૌને વચ્ચે ખાતરી. હવે સમય છે વિરામનો. વિરામ બાદ જોઈશું. સરહદી પંથક થરાદમાં પાણીના મુદ્દે રણચંડી બની મહિલાઓ. ચીફ ઓફિસરે પાણી આપવાની ખાતરી આપતા મામલો પડ્યો થાળે. બાળકોની જિજ્ઞાસા સંતોષવા રસાણાની ભગવતી વિદ્યા મંદિરનો સરાહનીય પ્રયાસ. શાળાના બાળકોને પોલીસની કામગીરી સમજાવવા કરાવી પોલીસ મથકની મુલાકાત. અને ડીસામાં 30મી ઓલિમ્પિકમાં જવા દોડશે 1500થી વધુ દોડવીરો. ગેર રફતાર સિઝન 2નું કાઉન્ટડાઉન શરૂ. ડીસાનું ટીસીડી મેદાન બનશે ઐતિહાસિક પલનું સાક્ષી. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર.
હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228 772 222 201. મોબાઈલ નંબર 94 294 22 201. કલા લાઇફસ્ટાઇલ હવે મેળવો ડીસા શહેરમાં જેન્ટ્સ અને લેડીઝ વેરમાં બ્રાન્ડેડ કંપનીના અંડરગાર્મેન્ટ્સ અને કોસ્મેટિકની વિશાળ રેન્જ માત્ર કલા લાઇફસ્ટાઇલમાં, જેમાં લેડીઝ વેરમાં જોકી, વેલેન્ટાઇન, લાવિયન, એનામોર અને સની જેવી બ્રાન્ડેડ કંપનીના બેડરૂમ નાઇટી, નાઇટ ડ્રેસ તથા અંડરગાર્મેન્ટ્સના સેટ મળશે. જેન્ટ્સ વેરમાં ટી-શર્ટ્સ, ટ્રેક, શોર્ટ્સ, કેપ્રી મળશે. બ્યુટી કલેક્શનમાં આપને મળશે વેગાના કોમ્બ, લોરિયલ અને લેકમે કંપનીના મેકઅપ, જે આપને મળશે એબ્સોલ્યુટ તથા પ્રોફેશનલ રેન્જમાં માત્ર કલા લાઇફસ્ટાઇલમાં. 3 હનુમાન મંદિર સામે, ડીસા. આપના પરિવારની દીકરીના લગ્નનું બંધન બનાવશે વધુ ગાઢ. સ્પેશિયલ દુલ્હન કલેક્શન, શારદાની સાડી એને અંગી, બ્રાન્ડેડ પાર્ટીવેર ડિઝાઇનર સાડી, જયપુરી હેવી કલેક્શન, કલકત્તી બ્યુટીક કલેક્શન. સુવર્ણ અવસરો ટાણે ખરીદી તમારી, ત્યારે ડિઝાઇનર ચણિયાચોળીની શોભા અમારી. શારદાની સાડી તો આવો અમારે આંગણે ચોઇસેબલ કલરની સાડી તથા ચણિયાચોળીની ખરીદી માટે આપને આવકારે છે શારદા સાડી શોરૂમ, ચંદ્રલોક રોડ, ડીસા. આપણા ડીસા શહેરમાં સૌ પ્રથમવાર શુદ્ધ અને તાજી શાકભાજી હવે આપના ઘર સુધી માર્કેટ કરતા સસ્તા દરે તથા વિશાળ રેન્જમાં ઉપલબ્ધ. ઓર્ડર માટે કોલ કરો અને મેળવો તમારી રોજિંદી શાકભાજી ઘરે બેઠા. સંપર્ક નંબર 99251 67803 અને 99251 67802. ઘરે બેઠા એપ દ્વારા ઓનલાઈન ઓર્ડર કરો અને મેળવો તમારી રોજિંદી શાકભાજી. એપથી ઓર્ડર કરવા માટે ગૂગલ પ્લેમાંથી એપ ડાઉનલોડ કરો. ફ્રેશ ફાર્મ સ્ટોર. ઓર્ડરનો સમય સવારે 8 થી સાંજે 5 કલાક સુધી. હા, ₹100ની ખરીદી પર ફ્રી હોમ ડિલિવરી સર્વિસ. અમારો હેલ્પલાઇન નંબર 75 750 88 855. વિરામમાં આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, બનાસકાંઠા જિલ્લાના સરહદી તાલુકા મથક થરાદ શહેરના લોકો છેલ્લા 15 દિવસથી પાણીની સમસ્યાને લઈ પરેશાનીઓનો સામનો કરી રહ્યા છે. છેલ્લા 15 દિવસથી પાણીની કિલ્લતનો સામનો કરી રહેલા નગરજનો દ્વારા થરાદ નગરપાલિકામાં પણ અસંખ્ય રજૂઆતો કરી હોવા છતાં કોઈ જ નિરાકરણ ન આવતા આજે થરાદ શહેરની 20થી વધારે મહિલાઓ થરાદ નગરપાલિકાના ચીફ ઓફિસર સમક્ષ રજૂઆત કરવા પહોંચી ગઈ હતી. પાલિકામાં ઘસી આવેલી મહિલાઓને થરાદ નગરપાલિકાના ચીફ ઓફિસરોએ પાણી ચાલુ કરી આપવાની ખાતરી આપતા મહિલાઓ શાંત થઈ હતી. તો એની માટે અમે પાણીના પ્રોબ્લેમ થી આવ્યા છે અહીંયા નગરપાલિકામાં. કોઈ અત્યાર સુધી ધ્યાન આપતું નહોતું, એટલે એને લીધે પાણી માટે આવ્યા. મહિલાઓની આક્રમક રજૂઆતોના પગલે થરાદ નગરપાલિકા કચેરીના વાતાવરણમાં તણાવનો માહોલ છવાઈ ગયો હતો. ત્યારે થરાદ નગરપાલિકાના ચીફ ઓફિસરે મામલાની નજાકતના સમજીને મહિલાઓને પાણીની સમસ્યામાંથી જલ્દી મુક્તિ અપાવવાની ખાતરી આપતા મામલો શાંત થઈ ગયો હતો. સોસાયટીની મહિલાઓ રજૂઆત કરવા આવી હતી. અત્યારે વાલમેનને જવાબ મોકલ્યો છે. વાલ કે ઓપરેટ થાય નથી થતો, એ જઈને આવે ખબર પડે, અને જો એ વાલમેનની ભૂલ હશે તો એ વાલ રિપેર કરાવી અને તાત્કાલિક પાણી આપવામાં આવશે. ડીસા કોલેજમાં અભ્યાસ કરતા અર્થશાસ્ત્રના વિદ્યાર્થી દ્વારા આજે કોલેજમાં જ વિમુદ્રીકરણ વિષય પર એક ડિબેટ યોજવામાં આવી હતી. આ ડિબેટમાં વિદ્યાર્થીઓએ પોતપોતાના વિચારો રજૂ કર્યા હતા. દેશમાં નોટબંધી બાદ કટોકટી જેવો માહોલ સર્જાઈ ગયો છે અને નોટોની કિલ્લત વચ્ચે લોકો જીવન ગુજારી રહ્યા છે. ત્યારે નોટબંધી બાદ સર્જાયેલી વર્તમાન પરિસ્થિતિ પર આજે ડીસા કોલેજના અર્થશાસ્ત્રના વિદ્યાર્થીઓએ ખાસ ડિબેટ યોજી હતી અને આ ડિબેટમાં નોટબંધીના ફાયદા અને નુકસાન વિશે પરસ્પર ચર્ચા કરી હતી અને પોતપોતાના વિચારો રજૂ કર્યા હતા. નોટબંધી બાદ સર્જાયેલી પરિસ્થિતિમાં દેશવાસીઓએ શું કરવું જોઈએ અને સરકારને કેવી રીતે મદદરૂપ બનવું તે વિષય પર પણ ગહન ચર્ચા કરી હતી. ટીએનપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં વિદ્યાર્થીઓ વચ્ચે ડિમોનિટાઇઝેશન અંગે ડિબેટ રાખી હતી, જેમાં મોટા ભાગના અર્થશાસ્ત્ર વિષયના વિદ્યાર્થીઓએ ખૂબ સરસ ચર્ચા કરી. વક્તા પણ એ જ હતા અને શ્રોતા પણ એ જ હતા અને સરસ રીતે એકબીજાના પ્રશ્નો
નો સમાધાન એ લોકોએ કર્યું છે. વિદ્યાર્થીઓ જ પ્રશ્ન કરતા અને વિદ્યાર્થીઓ જ એનો ઉત્તર આપતા હતા કે વિમુદ્રીકરણના કારણે કેટલીક સારી અસરો છે કે કેટલીક ખરાબ અસરો છે, આપણે કઈ રીતે એનો સામનો કરવો, કઈ રીતે આપણી સરકારને સાથ આપવો તે અંગે વિદ્યાર્થીઓએ ચર્ચા કરી. આ ચર્ચામાં ભાગ લેવા આવેલા વિદ્યાર્થીઓ પણ ચર્ચામાં ભાગ લીધા બાદ ઉત્સાહિત જણાઈ રહ્યા હતા અને આ ચર્ચા બાદ પોતે પણ કંઈક નવું શીખ્યા હોવાનું જણાવી રહ્યા હતા. અમારી કોલેજમાં આજ આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એક ડિબેટ રાખવામાં આવી હતી. તેમાં અમે લોકો ઇકોનોમિક્સ મેન વિષય રાખેલો છે. તેમાં નોટબંધી વિશે કેટલીક સારી બાબતો, કેટલીક ખરાબ બાબતો જે બંનેને ધ્યાનમાં રાખીને ડિબેટ રાખવામાં આવી હતી તેને સમજાવવામાં આવ્યું હતું. અમે પ્રશ્નોત્તરી પણ કરી, તેમાં સારા જવાબ પણ મળ્યા અને આગળ તે પરિસ્થિતિ સુધરી પણ શકે છે તે બધી બાબતો પણ અમને સમજવા પડી. નોટબંધીને લઈ અત્યારે મોટા નાણાકીય નિષ્ણાંતો પોતપોતાના વિચારો રજૂ કરી રહ્યા છે અને નોટબંધી બાદ સર્જાયેલી મુશ્કેલી દૂર કરવા માટેના ઉપાયો આપી રહ્યા છે. ત્યારે આજે વિદ્યાર્થીઓએ રજૂ કરેલા તેમના વિચારો પણ નોટબંધીની મુશ્કેલી મહદઅંશે ઓછી કરવા માટે ખૂબ ઉપયોગી બને તેવા હતા. બનાસકાંઠા ભારતીય કિસાન સંઘે આજે વીજ સમસ્યા મામલે જિલ્લા વહીવટીતંત્રને આવેદન પાઠવી ન્યાયની ગુહાર લગાવી છે. ખેડૂતોની માંગ છે કે વીજ કંપનીએ જે પ્રતિ હોર્સ પાવરે નવા દરો અમલી બનાવ્યા છે તે ત્વરિત પાછા ખેંચવામાં આવે અને નહીં કરવામાં આવે તો આગામી સમયમાં આક્રમક આંદોલન કરવામાં આવશે. આજે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે નિવાસી નાયબ કલેક્ટરને આ મામલે આવેદન પાઠવાયું હતું. 9 દિવસ અગાઉ જ એક પરિપત્ર કરી હવેથી 1 હોર્સ પાવર ચેકિંગના દંડમાં 4 ગણો વધારો કરવામાં આવ્યો છે. તેની સામે વિરોધ નોંધાવ્યો હતો. ઉપરાંત બેંકમાં પડતી હાલાકી દૂર કરવા પણ ન્યાયની માંગ કરવામાં આવી હતી. આજે બનાસકાંઠા જિલ્લો ભારતીય કિસાન સંઘ આખી ટીમ આવેદનપત્ર કલેક્ટર સાહેબને આપવાનું કારણ એ કે જે આજથી 9 દિવસ અગાઉ જે જીઆર બહાર પાડ્યો છે વીજ કંપનીનો કે જે પહેલાં 800 રૂપિયા હતા, 1 HP ચેકિંગમાં વધારાના 800 રૂપિયા હતા, એ 4000 ને 800 કર્યા. તો આજની તારીખમાં 1 HP જો વધારો નીકળે તો 13 થી 14,000 રૂપિયા દંડ આપવામાં આવે છે. આ વ્યાજબી નથી અને અમને માન્ય નથી. જો આનું આ રહેશે, પાછો ખેંચવામાં પરિપત્ર નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની અમારી તૈયારી છે. બાકીના જે ભાવ ગગડતા જાય છે, કારણ કે શાકભાજીના ભાવ આજે મફતના ભાવે જો જાતી હોય તો એ પરિસ્થિતિ પણ ખેડૂતોની ગંભીર છે. દિવસે દિવસે જે આ પૈસાવાળી વાત, તો ખરેખર બેંકમાં આ આરબીઆઈથી બેંકમાં જો પૈસા પૂરેપૂરા આવે અને ખેડૂતને જો પૈસાનું પેમેન્ટ પૂરું મળે તો ખૂબ સારું, ન કે એ પણ ગંભીર પરિસ્થિતિ થાય છે. આજે આ ભારતીય કિસાન સંઘે આ બાબતનું આવેદનપત્ર આપ્યું છે. બાળકો નાનપણથી જ કાનૂની કામકાજ સમજતા થાય અને કાયદો વ્યવસ્થામાં સહાયરૂપે બનતા થાય તે માટે આજે ડીસા નજીક આવેલા રસાણા ગામની ભગવતી વિદ્યા મંદિર શાળાના બાળકોને ડીસા તાલુકા પોલીસ સ્ટેશનની મુલાકાત કરવામાં આવી હતી. નાના બાળકોમાં જિજ્ઞાસા વૃત્તિ ખૂબ જ રહેલી હોય છે અને નાના બાળકો હંમેશા કંઈક નવું જાણવા માટે તત્પર રહેતા હોય છે. બાળકોમાં આવી જ જિજ્ઞાસા પોલીસ અને પોલીસની કામગીરીને લઈ રહેતી હોય છે. ત્યારે આજે ડીસા નજીક આવેલા રસાણા ગામની ભગવતી વિદ્યા મંદિર શાળાના વિદ્યાર્થીઓને ડીસા તાલુકા પોલીસ મથક લાવવામાં આવ્યા હતા અને આ તમામ બાળકોને પોલીસની કામગીરી અને પોલીસ સ્ટેશનથી અવગત કરવામાં આવ્યા હતા. આજે ડીસા તાલુકા પોલીસ મથકમાં આવેલા બાળકોને પોલીસ સ્ટેશનની કામગીરીથી પરિચિત કરવામાં આવ્યા હતા. આ તમામ બાળકો પણ મુલાકાત બાદ ઉત્સાહિત જણાઈ રહ્યા હતા. અમે રસાણા ભગવતી વિદ્યા મંદિર રસાણા મોટામાંથી આવ્યા છીએ. ત્યાં અમને આચાર્યશ્રી અને ચૌધરી સાહેબના હેઠળ માર્ગદર્શન હેઠળ અમને અહીંયા લાવવામાં આવ્યા છે અને અમને અહીંયા બહુ કાયદાઓ, હથિયારો તથા ગેરકાનૂની માલ વિશે અને અમને કંટ્રોલ રૂમ વિશે, FIR ઓનલાઈન બધું અમને ખૂબ જાણવા મળ્યું છે. ક્રાઇમ વિશે અમને ખૂબ જ જાણવા મળ્યું છે અને અમને ત્યાંના અધિકારીશ્રીઓએ, બધા સાહેબોએ અમને ખૂબ જ સારી રીતે સહકાર પૂરો પાડ્યો હતો અને અમને ખૂબ જ મજા આવી. બસ અમને પોલીસ સ્ટેશનની મુલાકાત જોઈને એમ સારું લાગ્યું અને મને પણ એમ થાય છે કે મારે પણ પોલીસની નોકરી લેવી જોઈએ. બસ એ જ. અમને અહીંયા આલ્કોહોલ અને જે હથિયાર આવ્યા છે, આજે ગુનો કર્યો છે, એમને બધું જાણવા મળ્યું. અહીંયા કોમ્પ્યુટરમાં પણ જાણવા મળ્યું. આ PIના રૂમમાં પણ ખબર પડી કે આવી રીતે PIની ઉપર પણ આટલી ડિગ્રી હોય છે એવી રીતે. પછી આ સાઈડ કોમ્પ્યુટર રૂમમાં લઈ ગયા. કોમ્પ્યુટર રૂમમાં પણ જાણવા મળ્યું કે જે આપણે પંચનામું હોય છે એના વિશે. પછી ઉપર પણ અમને જાણવા મળ્યું કે આ ફિંગરપ્રિન્ટ આપણે કેવી રીતે આલીએ છીએ એવી રીતે. હવે ફરી સમય છે વિરામ બાદ જોઈશું. ડીસામાં 30મી ઓલિમ્પિકમાં જવા દોડશે 1500થી વધુ દોડવીરો. ગેર રફતાર સિઝન 2નું કાઉન્ટડાઉન શરૂ. ડીસાનું TCD મેદાન બનશે ઐતિહાસિક પલનું સાક્ષી. તો જોતા રહો BK ન્યૂઝ ચેનલ.
હોટલ જોરબા આપના ડીસા શહેરમાં 24 કલાક દરેક પ્રકારનું જમવા માટેની ઉત્તમ સુવિધા ધરાવતું એકમાત્ર એસી રેસ્ટોરન્ટ હોટલ જોરબા 108 વ્યક્તિઓનો સમાવેશ થાય એવું 24 કલાક ખુલ્લું રહેતું રેસ્ટોરન્ટ, નહિવત ભાડામાં એસી મેરેજ હોલ, મીટિંગ હોલ, વેપારી મિત્રો અને કંપનીઓ માટે એસી રૂમ માત્ર 999 રૂપિયામાં, ફ્રી હોમ ડિલિવરી તથા પાર્સલની સુવિધા, કેબની સુવિધા. હોટલ જોરબા, એડ્રેસ જૂના આરટીઓ 4 રસ્તા, ધાનેરા હાઈવે, ડીસા. હોટલ જોરબા, પ્રસંગ તમારો, જવાબદારી અમારી. અશોક ઓટો, તેનો વિશ્વાસ મોટો. 4 બ્રિટન ટાયર સાથે ખરીદો અને સોનાનો સિક્કો ભેટ મેળવો. હાઈ સ્પીડ ગાડીઓ માટે, હાઈ સ્પીડ રોડ માટે, હાઈ સ્પીડ જિંદગી માટે બ્રિજસ્ટોન ટાયર. બ્રિજસ્ટોન ટાયર મોંઘું છે પણ બીજી બધી કંપનીઓ કરતા સસ્તું છે. ના ના, એમ કહો કે લાંબા ગાળે ફ્રીમાં પડશે. તમારા કિંમતી સમય માટે, તમારી કિંમતી ગાડીઓ માટે, તમારા કુટુંબની અમૂલ્ય જિંદગી માટે. બ્રિજસ્ટોન ટાયર. અશોક ઓટો ટાયર હોમ, રેડિયલ ટ્યુબલેસ ટાયરના સ્પેશિયાલિસ્ટ. અશોક સેનેટરી પાસે, રિયા હુન્ડાઈ સામે, દિલ્હી હાઈવે, પાલનપુર. ફોન નંબર 26747. વિરામ બાદ ફરીથી આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, હવે ઉત્તર ગુજરાતના બાળકો ઓલિમ્પિકમાં જઈ શકે તેનો માર્ગ મોકળો થયો છે. આમ તો દરેક સ્પોર્ટ્સમેન યુવાનનું સપનું ઓલિમ્પિકમાં જવાનું હોય છે, પરંતુ યોગ્ય જાણકારી અને માર્ગદર્શનના અભાવે ટેલેન્ટેડ યુવાનોનું હુનર ક્યાંક ખોવાઈ જતું હોય છે. તેવામાં ભારત દેશને પ્રતિષ્ઠિત નેશનલ યુવા કોઓપરેટિવ સોસાયટી અને ગેલ દ્વારા ઇન્ડિયન સ્પીડ સ્ટાર પ્રોજેક્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી 30 ડિસેમ્બરે પ્રથમ ટ્રાયલ ડીસા ખાતે યોજાશે, જેના પગલે નેશનલ યુવા કોઓપરેટિવ ટીમના સભ્યોએ ગ્રાઉન્ડનું નિરીક્ષણ કર્યું હતું. ડીસા ખાતે આયોજિત આ ઇવેન્ટમાં બનાસકાંઠા જિલ્લા ઉપરાંત પાટણ, મહેસાણા અને પૂર્વ કચ્છ જિલ્લાના અંદાજિત 1500 સ્પર્ધકો ભાગ લેશે. બનાસકાંઠા જિલ્લાનું વેપારી મથક ડીસા 30 ડિસેમ્બરે એક ઐતિહાસિક ઘટનાનું સાક્ષી બનશે. આખી દુનિયાની નજર જેની પર હોય છે તે ઓલિમ્પિકમાં જવાનો માર્ગ મોકળો બનશે. ગેલ ઇન્ડિયા અને નેશનલ યુવા કોઓપરેટિવ સોસાયટી ગ્રાસરૂટ લેવલે હુનરમંદ બાળકોને શોધી આવા બાળકોને ડીસા ખાતે આગામી 30મી ડિસેમ્બરે 100 મીટર, 200 મીટર અને 400 મીટર દોડમાં ભાગ લેશે. મહત્વની બાબત એ છે કે આ દોડમાં પ્રથમ, દ્વિતીય કે તૃતીય ક્રમાંક નહીં, પરંતુ નિર્ધારિત સમયમાં દોડ પૂરી કરનાર તમામ દોડવીરોને સિલેક્ટ કરી સ્ટેટ લેવલે મૂકવામાં આવશે. ત્યાંથી ઝોનલ કક્ષાએ અને ત્યારબાદ નેશનલ ઇવેન્ટમાં ભાગ લેવા મોકલવામાં આવશે. આમ નેશનલમાં સિલેક્ટ થનાર દોડવીરને આગામી ઓલિમ્પિક માટે 4 વર્ષ સુધી તાલીમ આપી સજ્જ કરવામાં આવશે, જેનો તમામ ખર્ચ ગેલ ઇન્ડિયા દ્વારા ઉઠાવવામાં આવશે. ડીસા ખાતે મેદાની મુલાકાત માટે આવેલા NYCS સંસ્થાના સભ્ય હિરેન શાહે વિગતો આપતા જણાવ્યું હતું કે આ દોડમાં 11 થી 17 વર્ષના દોડવીરો ભાગ લઈ શકશે. આગામી 23 ડિસેમ્બર સુધી રજિસ્ટ્રેશન ફોર્મ ભરવાની કામગીરી બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને પૂર્વ કચ્છ જિલ્લાના તાલુકાઓમાં થશે. ઉત્તર ગુજરાતની દોડના પ્રોજેક્ટ કન્વીનર નરેશ ચૌહાણે જણાવ્યું હતું કે બનાસકાંઠા જિલ્લો રમતગમત ક્ષેત્રે હંમેશા આગળ રહ્યો છે. તેવામાં આ દોડથી જિલ્લાનું હુનર બહાર આવશે. દોડમાં સામેલ થવા માટે ફોર્મ ભરવું આવશ્યક છે, જે તાલુકા કક્ષાની મુખ્ય શાળાઓના વ્યાયામ શિક્ષકોના સંપર્ક કરવાથી મળી શકશે. વધુ વિગતો માટે 9909290221 અથવા narespalanpur@gmail.com પર સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. ઓલિમ્પિક 2020 અને 24 જે યોજાવાનું છે એને ધ્યાનમાં રાખી અને નીચલા ડિસ્ટ્રિક્ટ લેવલે પ્રતિભા શોધ અભિયાનનો કાર્યક્રમ ઉત્તર ગુજરાતનો ડીસા મુકામે 30મી તારીખ ડિસેમ્બર યોજાવાનો સવારના 7 વાગે. એમાં 11 થી 17 વર્ષનું બાળક ભાગ લઈ શકશે, જેમાં 100 મીટર, 200 મીટર, 400 મીટર એ પ્રકારે 3 દોડ 11 થી 14 અને 15 થી 17 એમ 2 વિભાગમાં યોજાવાની છે. એમાં જે કટઓફ ટાઈમ છે, કટઓફ ટાઈમમાં બાળક દોડી જશે એને ઝોન લેવલે લઈ જવાશે. ઝોનમાં લઈ જવાનો સંપૂર્ણ ખર્ચ એ સંસ્થાનો રહેશે. ત્યાંથી જો સિલેક્ટ થાય છે તો એ બાળકને નેશનલમાં લઈ જવામાં આવશે. નેશનલમાં પણ લઈ જવાનો સંપૂર્ણ ખર્ચ એ સંસ્થાનો રહેશે.
અને નેશનલમાં જો સિલેક્ટ થાય છે તો એને 2020 અને 24 સુધી રહેવાનો જમવાનો સંપૂર્ણ ખર્ચ એ NYCSનો રહેશે. અને આમાં NYCS, નેશનલ યુવા કોઓપરેટિવ સોસાયટી અને ગેલ ઇન્ડિયા બંનેના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ યોજવા જઈ રહ્યો છે. આ પ્રકારનો 2015માં એક કાર્યક્રમ યોજાઈ ગયો છે. આ 2016માં દેશના 100 જિલ્લાઓમાં 29 રાજ્યો અને 7 કેન્દ્રશાસિત પ્રદેશ એમ સંપૂર્ણ ભારતમાં કાર્યક્રમ. હવે એક નજર આજના ગંજ બજાર ભાવ ઉપર. આજે ડીસા ગંજ બજારમાં એરંડાનો ભાવ 702 થી 722 રૂપિયા રહ્યો હતો, જ્યારે રાયડાનો ભાવ 710 થી 720, મગફળી 751 થી 887, ઘઉં 360 થી 419, બાજરી 260 થી 352, મગ 651 થી 790, અડદ 851 થી 1054, ગવાર 550 થી 602, તલ 1160 થી 1199, રાજગરો 780 થી 850 અને કપાસ 951 થી 965 રૂપિયા રહ્યો હતો. ડીસા ગંજ બજારમાં આજે એરંડાની 153 બોરીની આવક થઈ હતી. રાયડાની 111, મગફળી 15,496, ઘઉં 44, બાજરી 448, મગ 9, અડદ 116, ગવાર 445, તલ 29, રાજગરો 13 બોરી, જ્યારે કપાસની 130 મણ આવક થઈ હતી. છેલ્લે એક નજર આજના સોના ચાંદી ભાવ ઉપર. સોના ચાંદી બજારમાં આજે સોના ચાંદીના ભાવ યથાવત રહ્યા હતા. આજે સોનાનો ભાવ 27,700 રૂપિયા રહ્યો હતો, જ્યારે ચાંદીનો ભાવ 39,000 રૂપિયા રહ્યો હતો. રૂપાનો ભાવ પણ 38,000 રૂપિયા રહ્યો હતો. સમાચારના અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ડીસા બની રહ્યું છે અસુરક્ષિત. એક સોસાયટીમાં 2 દિવસમાં 2 વખત બની ઘરફોડ ચોરીની ઘટના. સરહદી પંથક થરાદમાં પાણીના મુદ્દે રણચંડી બની મહિલાઓ. ચીફ ઓફિસરે પાણી આપવાની ખાતરી આપતા મામલો પડ્યો થાળે. બાળકોની જિજ્ઞાસા સંતોષવા રસાણાની ભગવતી વિદ્યા મંદિરનો સરાહનીય પ્રયાસ. શાળાના બાળકોને પોલીસની કામગીરી સમજાવવા કરાવી પોલીસ મથકની મુલાકાત. ડીસામાં 30મી ઓલિમ્પિકમાં જવા દોડશે 1500 થી વધુ દોડવીરો. ગેર રફતાર સિઝન 2 નું કાઉન્ટડાઉન શરૂ. ડીસાનું ટીસીડી મેદાન બનશે ઐતિહાસિક પલનું સાક્ષી. તો આ હતા આજના બીકે ન્યૂઝ. નવા સમાચારો સાથે આવતીકાલે મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.